નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના સુખપર વિસ્તારમાં મંદિરના પરિસરમાં ટ્રેલર ઘૂસી ગયું હતું। સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી। ભુજના સુખપર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ટ્રેલર શંકર મંદિર પરિસરમાં ઘૂસી ગયું હતું। આ ઘટના ભુજ નખત્રાણા હાઈવે પર આવેલા ધનાણી મહાદેવ મંદિર પરિસરમાં બની હતી। ટ્રેલર મંદિર પરિસરમાં ઘૂસવાના કારણે મંદિરના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે આ અકસ્માત વહેલી સવારના સમયે થયો હતો, જેના કારણે મંદિરમાં ભક્તોની હાજરી ઓછી હતી, આથી કોઈ જાનહાનિ ટળી હતી। જો કે મંદિર પરિસરમાં રહેલા સામાન અને માળખાને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં માનકુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત કયા કારણોસર થયું તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે। ભચાઉના કુંભારડીના ફાર્મ હાઉસમાંથી સિંગ તેલના 103 ડબ્બા ચોરાયા હતા। પોલીસે 3 આરોપીને પકડીને ચોરી શોધી કાઢી। ભચાઉના કુંભારડી સીમમાં આવેલા ફાર્મ હાઉસના ગોડાઉનમાંથી ₹3,09,000ની કિંમતના સિંગ તેલના 103 ડબ્બા ચોરી કરનાર તેલ ચોરીને અંજામ આપતી કુખ્યાત ત્રિપુટીને પકડી લઈ ₹1,77,000ના તેલના 59 ડબ્બા અને જીપ સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી। ભચાઉ પીઆઈ એ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કુંભારડી રહેતા 56 વર્ષીય હિતેશભાઈ જમનાદાસ બોરાએ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 7/12ના રાત્રે 12:55ના અરસામાં 3 અજાણ્યા ઈસમો તેમના ગોડાઉનમાંથી ₹3,09,000ની કિંમતના સિંગ તેલના 103 ડબ્બા ચોરી કરી ગયા છે। આ ફરિયાદ નોંધાવ્યા બાદ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ તેલ ચોરી કરનાર ભુજ તાલુકાના નાના દિનારાની આલિયા વાંઢના આમદ ઉર્ફે ભાભો સિદ્દીક સમા, હમીદ દેસર સમા અને મોટા દિનારા સાલર વાંઢમાં રહેતા અબુબકર રમજાન સમાને પકડી લઈ ₹1,77,000ના મૂલ્યના સિંગ તેલના 59 ડબ્બા અને જીપ સહિત કુલ ₹5,77,000નો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના કલાકોમાં આ તેલ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે। આ કામગીરીમાં તેમની સાથે પીએસઆઈ ડીજે ઝાલા અને ટીમ જોડાઈ હતી। પકડાયેલી તેલ ચોરી ત્રિપુટી પૈકી આમદ ઉર્ફે ભાભો સિદ્દીક સમા વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે 5, પદ્ધરમાં 1, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે 2 અને ભચાઉમાં 1 એમ 9 ગુના, અબુબકર સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે 2, સામખિયાળી, ગાંધીધામ બી ડિવિઝન અને ભુજ એ ડિવિઝન પોલીસ મથકે 1 ગુનો અને હમીદ વિરુદ્ધ પદ્ધર, માધાપર, ભુજ એ ડિવિઝન, ખાવડા અને માનકુવા પોલીસ મથકે 1 ગુનો નોંધાયેલો છે। મહાવીર ખીચડી ઘર રાપર દ્વારા મીઠાઈ અને ફરસાણનું ગરીબ વસ્તીમાં વિતરણ કરાયું। દાતાઓનો સેવા કાર્યમાં સહકાર। રાપર ખાતે વાગડ સેના અધ્યક્ષ રામજીભાઈ રાજપૂત તેમજ મહાવીર ખીચડી ઘરના તમામ સદસ્યો અંતરિયાળ વિસ્તારના બાળકોને ખુશી મળે તે હેતુથી મહાવીર ખીચડી ઘર દ્વારા મીઠાઈ અને ફરસાણ આપવાનો કાર્યક્રમ યોજાયો। પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદવર્ધન સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રાપરમાં મહાવીર ખીચડી ઘરના તમામ સભ્યો સાથે રહી અને અનેક બાળકોને મીઠાઈ મળવાથી કેટલી ખુશી મળે છે તે જોવા મળી હતી। આવી જ રીતના રાપર શહેર અને તાલુકાના કોઈપણ વ્યક્તિ દ્વારા મહાવીર ખીચડી ઘરને ₹2500 આપીને પોતાના પરિવારનું યોગદાન એક રવિવારનું લખાવી શકે છે। સંપર્ક મણીલાલ શેઠ, રાપર 9979720562 ઉપર કોલ કરીને આપ નોંધાવી શકો છો। સહયોગ નિધિ। નમસ્કાર મિત્રો, રાપર શહેરની અંદર અનેક ગ્રુપ દ્વારા ખૂબ સારા કાર્ય કરવામાં આવે છે। એવી જ રીતે રાપર શહેરની અંદર છેલ્લા 1 મહિનાથી મહાવીર ખીચડી ઘર દ્વારા દરેક અંતરિયાળ વિસ્તારના લોકોને, બાળકોને મીઠાઈ અને ફરસાણ આપવાનો જે કાર્ય ચાલુ કર્યું છે તે બદલ સમગ્ર એમની ટીમને અભિનંદન આપીશ। જેવી રીતના સારું કાર્ય દેખતા બીજાના લોકોને પણ પ્રેરણા મળતી હોય છે। એવી રીતના અનેક જગ્યાએ જે ગ્રુપ ચલાવે છે એ મિત્રોને પણ વિનંતી, તમારા વિસ્તારની અંદર
જે મહાવીર ખીચડી ઘર દ્વારા જે આયોજન કર્યું છે એવી જ રીતે તમારા વિસ્તારમાં કરો. અત્યારે વિસ્તારના બાળકોને રાજી અને આનંદી કરે એવા પ્રયોગ કરો. શિક્ષણને લગતી કોઈ વસ્તુ હોય કરો. ખાસ અન્નથી મોટું કોઈ નથી. અન્નનું થઈ શકે તો અન્નનું જ કરો. મહાવીર ખીચડી ઘર દ્વારા 1 મહિના સતત દર રવિવારે આયોજન કરે છે અને આવી રીતે ચાલુ રહેશે. આની અંદર અનેક લોકો પોતાની રીતના સહયોગ આપી શકે છે, સાથે આવી શકે છે. અનેક પરિવાર એવા હોય છે કે સાથે નથી આવી શકતા, તો મહાવીર ખીચડી ઘરને સહયોગ આપીને પોતાનું પરિવારનું નામ નોંધાવી શકે છે. કોઈ પણ એક વ્યક્તિ દ્વારા સહયોગ આપે તો આપી શકીએ છીએ. એવી જ રીતના મારી સાથે મહાવીર ખીચડી ઘરના સદસ્ય છે, તો એમને વાત કરીશ કે તમે ક્યારે ચાલુ કર્યું? 1 મહિનાથી ચાલુ કર્યું. 1 મહિનાથી ચાલુ કર્યું. આગળ બોલો. શ્રી વિશા શ્રીમાળી શેવતાંબર મૂર્તિ પૂજક જૈન સંજ્ઞાન હેજા હેઠળ પૂજ્ય આચાર્ય શ્રી આનંદવર્ધન તથા આત્મદર્શન મહારાજ સાહેબની પ્રેરણાથી રાપર ખાતે 1 મહિનાથી ખીચડી ઘર ચાલુ થયેલ છે. જે છેલ્લા 4 રવિવારથી અમે એ ચાલુ કરેલ છે અને દરેક અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં ગરીબ પ્રજા રહેતી હોય ત્યાં અમે જઈએ છીએ અને ત્યાં તેમના પરિવારોને મોહનથાળ તથા ગાંઠિયાનું વિતરણ કરવામાં આવે છે અને એમને પૂરો સારો પ્રતિસાદ મળ્યો છે. અને આપણે પણ આવા કાંઈક જે કાંઈ કાર્ય હોય તેમાં જેનો વધારે વેગ મળે એ રીતે કરવાનું છે. આ ખીચડી ઘરની અંદર ખાલી 1 રવિવારના 2500 રૂપિયા નકરો છે. આ જેટલું બને એટલું વધારે ચલાવવા માટે અમારા સંઘના પ્રયત્ન રહેશે. રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેરમાંથી તાજું જન્મેલ બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું. રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેરમાં તાજું જન્મેલ બાળક તજી દીધેલ હાલતમાં બપોરે 12:30ના અરસામાં મળી આવતા અહીં નાસ્તાની લારી પર વેપાર કરતા લોકોને જાણ થતાં આ બાબતે રાપર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે 108ને જાણ કરતા મહેશભાઈ માલી, સેજલબેન બારિયા એ આ બાળકને રાપર CHC ખાતે સારવાર અર્થે ખસેડેલ હતું અને તાજા જન્મેલ બાળકને ડૉક્ટર ઋત્વિક સોમૈયા, ડાયાલાલ મકવાણા, દર્શના ગોસ્વામી, ખુશ્બુ પરમાર, કામયાબ વિજાપુરિયા દ્વારા તાજા જન્મેલા બાળકની સારવાર કરી હતી. જન્મ આપીને ફરાર થઈ ગયેલા મહિલા અંગે રાપર PI JB બુબડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અદાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો રવિવારથી પ્રારંભ થયો. વિશાળ પોથી યાત્રા નીકળી. અનેક મહાનુભાવો કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા. દાનેશ્વર દાદાની આ ભૂમિ સંતોની ભૂમિ છે. ભક્તિ અને દાનનો ઇતિહાસ આ ધરતીમાં ધરબાયેલો છે. 400 વર્ષ પહેલા પણ દાનેશ્વરની ધરા પર ધીકતું બંદર હતું. સંભવતઃ ત્યારે જ ભાગવતના બીજ અને સંકલ્પ ધરબાયેલા હતા, જે હવે પૂર્ણ થયા છે. આ કથા એ માત્ર અદાણી પરિવારની નહીં, કચ્છી લોકોની છે અને સર્વજન હિતાય સર્વજન સુખાયના ઉદ્દેશથી યોજાઈ છે, એમ શાસ્ત્રી કશ્યપ જોશીએ વ્યાસપીઠ પરથી સિરાચાની ધરતી પર કથાના આરંભે કહ્યું હતું. આ સપ્તાહના પ્રથમ દિવસે 250થી વધુ ગામ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. અદાણી પોર્ટ અને SEZના આયોજનમાં રવિવારે સવારે મુન્દ્રા તાલુકાના સિરાચા નજીક દાનેશ્વર ધામ મહાદેવ પાસે પોથી યાત્રા અને દીપ પ્રાગટ્યથી 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો હતો. ભાવિકોથી ખીચોખીચ ભરાયેલ કથા શમિયાણામાં વક્તાએ શ્રી કૃષ્ણના ગુણગાન, ભક્તિ અને દ્રષ્ટાંતનો સાથે પ્રથમ દિવસે કથાની શરૂઆત કરી અને કહ્યું કે આ આપણી સૌની કથા છે. પ્રતિષ્ઠિત નાગરિકો, બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓ જોડાયા હતા. આ પ્રસંગે સંત મહંતો પૂજ્ય દેવેન્દ્રગીરીજી મહારાજ, દાનેશ્વર જાગીર, મોહનગીરીજી મહારાજ, વિશ્વંભરગીરીજી મહારાજ કાંડાગરા તથા 50થી વધુ સાધુ મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિનોદ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને શુભકામનાઓમાં તેમણે આ કથા સપ્તાહમાં વધુમાં વધુ લોકો સહભાગી થાય અને આરોગ્ય સેવાનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી વગેરે ગામે ગામના આગેવાનો અને ભાવિકો કથા શ્રવણ માટે પધાર્યા હતા. અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, CEO સુજલભાઈ શાહ, અદાણી ગ્રુપના વિવિધ વિભાગના વડાઓ
તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષિતભાઈએ ઉપસ્થિત મહાનુભાવોને ખેસ તેમજ આ કથાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા. આયોજનમાં સ્ટાફગણ ઉપરાંત ગ્રામજનો વ્યવસ્થામાં સહભાગી થયા હતા. તારીખ 20મી સુધીની આ કથામાં તારીખ 17 ડિસેમ્બરની સાંજે લોકગાયક કીર્તિદાન ગઢવી, ભજનિક દેવરાજ ગઢવી અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે. ગૌ સેવા મહાપ્રસાદ તથા સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વ્યવસ્થા તેમજ સ્વદેશી વિચારધારાથી સ્થાનિક બજારને પ્રોત્સાહન જેવા પાસાઓ સાથેની આ કથામાં ભક્તોને અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે. ગળપાદરની જિલ્લા જેલમાંથી 3 મોબાઈલ મળી આવતા ચકચાર મચી. પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં અમદાવાદની ઝડપી સ્ક્વોડે છાપો મારતા આ જેલમાંથી પ્રતિબંધિત એવા 3 મોબાઈલ કેદીઓના બેરેકમાંથી મળી આવ્યા હતા. અમદાવાદની પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ઝડપી સ્ક્વોડની ટીમે ગઈકાલે સમી સાંજે ગળપાદર જિલ્લા જેલમાં આશ્ચર્યજનક છાપો માર્યો હતો. આ ટીમે યાર્ડ નંબર 1ની બેરેક નંબર 2ના પ્રથમ શૌચાલયમાં તપાસ કરી હતી, જેમાં સંડાસના પોખરાની અંદર પ્લાસ્ટિકમાં વીંટાળેલી કેચાડી કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો. આ બેરેકમાં 19 કાચા અને 1 પાકા કામના કેદીએ આ મોબાઈલ કોનો છે તે કબૂલ્યું નહોતું. બાદમાં યાર્ડ 2ના બેરેક 8માં પાછળની દિવાલના ઉપરના ભાગે આવેલી બારીમાંથી પ્લાસ્ટિકમાં વીંટળાયેલ કેચાડી કંપનીનો મોબાઈલ મળ્યો હતો. આ મોબાઈલ કોનો છે તે 16 કાચા અને 1 પાકા કામના કેદીએ કબૂલ્યું નહોતું. બાદમાં યાર્ડ 3ની બેરેક 11માં સંડાસના પોખરાની અંદર પ્લાસ્ટિકમાં વીંટાળેલ કેચાડી કંપનીનો ત્રીજો મોબાઈલ શોધી કાઢવામાં આવ્યો હતો. આ ત્રણેય મોબાઈલમાં 2 સિમ રાખવાની જગ્યા છે. ત્રણેય બેટરી સાથે ચાલુ હાલતમાં જણાયા હતા. ત્રણેયની બેટરીવાળી જગ્યાએ સ્ટીકર ઘસી નાખવામાં આવ્યા છે. તેમજ 2માં લોક હતા અને 1માં લોક ન હોવાથી તેના IMEI નંબર જાણી શકાયા હતા. આ ત્રણેય મોબાઈલ કોના છે, કોણ અંદર લાવ્યું, અંદર ઘુસાડવામાં જેલમાં કયા કર્મચારીએ મદદ કરી હતી તે સહિતની વિગતો માટે મોબાઈલ FSLમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી. આ અંગે ઝડપી સ્ક્વોડના જેલર દેવશી રણમલ કરંગિયાએ અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઐતિહાસિક શહેર અંજારમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા વર્ષોથી પ્રભાત ફેરી નીકળે છે. જુઓ દ્રશ્યો. ભારતીય સંસ્કૃતિમાં પ્રભાત ફેરીનું ઘણું મહત્વ છે. આ પ્રથા સદીઓથી ચાલતી આવી છે. આ પરંપરા આજે પણ અંજાર શહેરમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરી પ્રતીક રૂપથી વિક્રમ સંવતમાં આવતી વદ અને સુદ બંને એકાદશીના પરંપરા જાળવીને રાખવામાં આવી છે. માગશર માસની વદ 11 એટલે સફલા એકાદશીના વહેલી સવારે પ્રભાત ફેરી અંજાર શહેરના વિવિધ માર્ગે આવતા મંદિરો જેમ કે શ્રી દરિયાલાલ દાદા મંદિર, શ્રી મોહનરાયજી મંદિર, શ્રી જલારામ મંદિર, શ્રી આશાપુરા માતાજીના મંદિર, શ્રી માવા દાદાનું મંદિર, શ્રી હનુમાનજી મંદિર, શ્રી દ્વારકાધીશનું મંદિર, શ્રી સચ્ચિદાનંદ મંદિર, શ્રી વાઘેશ્વર માતાજીનું મંદિર, શ્રી માધવરાયજીનું મંદિર, શ્રી નાગનાથ મહાદેવ મંદિર, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, શ્રી રામ સખી મંદિર પાસે પૂર્ણ કરવામાં આવે છે. આ પ્રભાત ફેરીની સાથે માધવરાયજીના મંદિર મધ્યેથી શ્રી નંદકુમાર અષ્ટકમ, શ્રી નાગનાથ મંદિર મધ્યે વેદસાર શિવોત્સવને રામ સખીના મંદિર હનુમાનજીની આરાધના સાથે પૂર્ણ કરવામાં આવે છે. આધુનિક યુગમાં પણ આ પ્રભાત ફેરી ભારતીય પરંપરા, સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, સામાજિક એકતા, આધ્યાત્મિકતા અને ભક્તિથી દેવોને જાગૃત કરવા, આનંદ સાથે દિવસ પસાર કરવો, આ પાંચેય તત્વોથી ભરપૂર પ્રભાત ફેરી પંચામૃત સમાન છે. આ અવસરનો લાભ ભાઈઓ, બહેનો, બાળકો અને વૃદ્ધો સાથે મળીને લે છે. આ રીતે પ્રભાત ફેરી ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ સમાન છે. આવી પ્રવૃત્તિ દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર અને ધાર્મિક ચેતના પ્રબળ બને છે. ગાંધીધામમાં 2 કિશોરોએ ગેરેજ માલિકને ગોળી મારી, છરીના ઘા મારી હત્યા નિપજાવી. ગાંધીધામ શહેરના
મચ્છુનગર નજીક બાવળની ઝાડીમાં બે કિશોરે સાથી કામદાર એવા શિશુપાલ કુમાર પાસવાન ઉર્ફે 20ને ગોળી ધરબી દઈ ઉપરા ઉપરી છરીના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી હતી. હત્યાના આ બનાવમાં પોલીસે બે કિશોરને રાઉન્ડ અપ કરી લીધા હતા. ગાંધીધામના મચ્છુનગરના મારુતિ વેરહાઉસમાં આવેલ ગેરેજમાં શિશુપાલ કુમાર નામનો યુવાન કામ કરતો હતો અને ત્યાં પાસે જ આવેલી ઓરડીમાં એકલો રહેતો હતો. ત્યાં તેની સાથે કામ કરતા મૂળ બિહારના બે કિશોર સાથે તેની ઓછે વધુ કામ કરવા મુદ્દે બોલચાલ થઈ હતી. ત્યારે ત્રણેયને જુદા જુદા પાડવામાં આવ્યા હતા. બાદમાં ફરીથી રૂમ ઉપર બોલાચાલી થઈ હતી ત્યારે ગાળાગાળી થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. હાલમાં ઇન્દિરાનગરમાં પરિવાર સાથે રહેનાર આરોપી કિશોર અગાઉ બિહાર બાજુથી ગોળી લઈ આવ્યો હતો અને પોતે વેલ્ડિંગનું કામ જાણતો હોવાથી તેણે બે પાઇપ વગેરે ફિટ કરી રબર વડે ચલાવી શકાય તેવું બંદૂક જેવું હથિયાર બનાવ્યું હતું. આ ત્રણેય વચ્ચે ઝઘડો થયા બાદ તારીખ 12/12ના બપોરના અરસામાં ત્રણેય સિગરેટ પીવાના બહાને ગેરેજ પાછળ આવેલી બાવળની ઝાડીમાં ગયા હતા. જ્યાં શિશુપાલ સિગરેટ પી રહ્યો હતો ત્યારે ગોળી વીંધી દેવામાં આવી હતી. તેણે ગોળી લાગતા તે નાસવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ પાછળ દોડી છરીના ઉપરા ઉપરી 10થી 14 ઘા ઝીકી આ યુવાનને પતાવી નાખ્યો હતો. બાદમાં કંઈ થયું ન હોય તેમ કામે જઈને કામ કરવા લાગ્યા હતા, પરંતુ મોડી સાંજ સુધી શિશુપાલ પરત ન આવતા શંકાસ્પદ જણાયું હતું. બીજા દિવસે ગેરેજમાં કામ કરનાર એક શખ્સ શૌચાલય કરવા બાવળની ઝાડીમાં જતા હતા ત્યાં શિશુપાલની લાશ પડી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે પોલીસને જાણ થતાં ઝઘડો કરનાર કિશોરોની પૂછપરછ કરતા બંને ભાગી ગયા હતા અને પોતાનો ગુનો પોલીસ સમક્ષ કબૂલ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બંને શ્રમિક કિશોર સામે ગેરેજના લીપુ દુશાસન મંગરાજે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બંનેને પોલીસે પકડી પાડ્યા હતા અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં જીરુનો 1 મણ એટલે કે 20 કિલોનો ભાવ 46,551 રૂપિયા બોલાયો. યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ઊંચો ભાવ બોલાયો. ખેડૂતોને હાર તોરા કરાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની પ્રથમ આવકે એક ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. જસદણ તાલુકાના દેવપરા ગામના ખેડૂત ભૂકાભાઈ કાનજીભાઈ માત્ર 12 કિલો જેટલું નવું જીરું લઈને યાર્ડમાં આવ્યા હતા, જેના મુહૂર્તનો સોદો યાર્ડના ઇતિહાસમાં સૌથી ઊંચો ભાવ લઈને આવ્યો. શુભ મુહૂર્ત માટે શ્રીફળ વધેરીને જીરુની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ હરાજીમાં 1 મણ 20 કિલો જીરુનો ભાવ રૂપિયા 46,551 બોલાયા હતા. આ રેકોર્ડ બ્રેક ભાવ મળવાથી ખેડૂત ભૂકાભાઈ કાનજીભાઈ અને સમગ્ર યાર્ડમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. આ રેકોર્ડ બ્રેક સોદામાં જીરુની ખરીદી યાર્ડના જાણીતા વેપારી અને પરબધણી એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગના મેહુલભાઈ ખાખરિયા દ્વારા કરવામાં આવી હતી. ઐતિહાસિક ભાવે જીરુની ખરીદી કર્યા બાદ વેપારીઓએ ખેડૂતનું ઉમળકાભેર સન્માન કર્યું હતું. વેપારીઓએ ભૂકાભાઈ કાનજીભાઈને હારતોરા પહેરાવીને સન્માન કર્યું હતું અને સૌનું મોઢું મીઠું કરાવવા માટે પેંડા ખવડાવ્યા હતા. આટલો ઊંચો ભાવ મળવાથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. પરબધણી એન્ટરપ્રાઇઝના વેપારી કલ્પેશ ખાખરિયાએ આ અંગે જણાવ્યું હતું કે જીરુના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ આ નવા વર્ષે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અગાઉના વર્ષે પણ નવા જીરુની ખરીદી પરબધણી ટ્રેડિંગ દ્વારા જ કરવામાં આવી હતી. ત્યારે પણ ખેડૂતને રૂપિયા 35,000ની આસપાસ ભાવ મળ્યા હતા. જોકે આ વર્ષે મણ દીઠ રૂપિયા 46,551નો ભાવ બોલાયો, જે દર્શાવે છે કે જીરુના બજારમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ભાવ વધારાથી ખેડૂતોની મહેનત સફળ થઈ છે અને તેમનામાં ખુશખુશાલી જોવા મળી રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે આજના મુહૂર્તમાં જીરાને સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ ભાવ મળ્યો છે. વેપારી મેહુલભાઈ ખાખરિયાએ આ ઊંચો ભાવ આપીને ખેડૂતના માલના શ્રી ગણેશ કરાવ્યા હતા. આ ભાવ સામાન્ય બજાર ભાવ લગભગ રૂપિયા 4,000 આસપાસ
કરતાં ઘણો ઊંચો છે. જો કે આ મુહૂર્તનો વિશેષ ભાવ હતો. અલ્પેશ ઢોલરિયાએ ભારપૂર્વક જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચા ભાવ હંમેશા ગોંડલ માર્કેટ યાર્ડમાં જ રહેતા હોય છે અને આજે નવા જીરાના મુહૂર્ત બદલ તેમને ખૂબ જ આનંદની લાગણી થઈ છે. ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહા મહેનતે પકવેલો માલ વેચવાનો ભરોસો જાળવી રાખે છે. ગુજરાતમાં વ્યાપક ખનીજ ચોરી અટકાવવા નવો પરિપત્ર પ્રસિદ્ધ. જીપીએસ સિસ્ટમ બંધ રાખનારની રોયલ્ટી રદ કરાશે. હવે ખનીજ ચોરી કરવી મુશ્કેલ બનશે. રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે કે આજથી ખનીજ પરિવહન કરતા દરેક વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત રાખવાની છે અને ચાલુ રાખવાની છે. જે કોઈ જીપીએસ સિસ્ટમ સાથે ચેડા કરશે કે સિસ્ટમ બંધ રાખશે કે વાહનોનો રૂટ ડાયવર્ટ કરશે તેવા વાહનોની રોયલ્ટી બંધ કરી ભારે દંડ કરાશે તેવો પરિપત્ર રાજ્યના જીઓલોજી કમિશનર ધવલ પટેલે બહાર પાડ્યો છે. હાલે રાજ્યમાં વ્યાપક ખનીજ ચોરીના કેસ જોવા મળે છે. રેતીથી કરીને કિંમતી ખનીજોની ચોરીઓ મોટા પ્રમાણમાં થાય છે. તે રોકવા માટે આ પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે. આ વ્યવસ્થાથી ખાણ ખનીજ પાસે વાહનો, સ્ટાફ વગેરેના ટાંચા સાધનો હોવાથી જે ચોરી અટકતી નથી તે મહદ અંશે અટકી શકશે. સિડનીમાં બોન્ડી સમુદ્ર કિનારે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી 16 યહૂદીઓને મારી નાખ્યા. અનેક લોકો ઘાયલ. ઓસ્ટ્રેલિયા બોન્ડી બીચ પર રવિવારે બપોરે નક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર 2 હુમલાખોરોએ ફાયરિંગ કર્યું. આમાં 3 લોકોના મોત થયા અને 38 લોકો ઘાયલ થયા છે. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બંને હુમલાખોરોને ગોળી મારી. અધિકારીઓના જણાવ્યા મુજબ એક હુમલાખોરનું મોત થયું છે જ્યારે બીજો ગંભીર હાલતમાં છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોન આ હુમલામાં માંડ બચ્યા છે. તેમણે રેસ્ટોરન્ટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. વોને એક્સ પર લખ્યું, બોન્ડીમાં એક રેસ્ટોરન્ટની અંદર બંધ રહેવું ખૂબ ડરામણું હતું. હવે હું સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયો છું. આતંકવાદીઓનો સામનો કરનાર ઇમરજન્સી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. આ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદનાઓ છે. આતંકી હુમલામાં સામેલ હોવાના આરોપમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એકની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ છે. નવીદ અકરમની ઉંમર 24 વર્ષ છે અને તે વેસ્ટર્ન સિડનીમાં રાજમિસ્ત્રીનું કામ કરતો હતો. તાજેતરમાં તેની નોકરી છીનવાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ગોળીબાર દરમિયાન નવીદ અકરમને બીજા હુમલાખોર સાથે અટકાયતમાં લેવામાં આવ્યો. આ હુમલામાં એક હુમલાખોરનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે માર્યો ગયેલો વ્યક્તિ નવીદ અકરમ જ છે કે બીજો આરોપી. બોન્ડી બીચ પર ગોળીબારમાં એક હુમલાખોરને નિશસ્ત્ર કરનાર વ્યક્તિની ઓળખ અહમદ અલ અહમદ તરીકે થઈ છે. 2 બાળકોના પિતા અહમદને તેમની બહાદુરી માટે હીરો ગણાવવામાં આવી રહ્યા છે. તેમણે એક બંદૂકધારી પર અચાનક ઝાપટ મારી અને તેના હાથમાંથી રાઇફલ છીનવી લીધી. આ દરમિયાન નજીકના એક પુલ પર હાજર બીજા હુમલાખોરે અહમદ પર ગોળી ચલાવી દીધી. અહમદને 2 ગોળીઓ વાગી. તેમને ખભા અને હાથમાં ગોળી વાગી છે. આ હુમલાની વિશ્વભરના નેતાઓએ નિંદા કરી છે. ભારતમાં યહૂદી સમુદાય માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પીએમ મોદીએ આતંકવાદી ઘટના પર શોક વ્યક્ત કર્યો. ઓસ્ટ્રેલિયન સરકારે આ ગોળીબારને આતંકી હુમલા તરીકે જાહેર કર્યો. અદાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો રવિવારથી પ્રારંભ થયો. વિશાળ પોથી યાત્રા નીકળી. અનેક મહાનુભાવો કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા. દાનેશ્વર દાદાની આ ભૂમિ સંતોની ભૂમિ છે. ભક્તિ અને દાનનો ઇતિહાસ આ ધરતીમાં ધરબાયેલો છે. 400 વર્ષ પહેલાં પણ દાનેશ્વરની ધરા પર ધીકતું બંદર હતું.
સંભવતઃ ત્યારે જ ભાગવતના બીજ અને સંકલ્પ ધરબાયેલા હતા, જે હવે પૂર્ણ થયા છે. આ કથા એ માત્ર અદાણી પરિવારની નહીં, કચ્છી લોકોની છે અને સર્વજન હિતાય સર્વજન સુખાયના ઉદ્દેશથી યોજાઈ છે, એમ શાસ્ત્રી કશ્યપ જોશીએ વ્યાસપીઠ પરથી સિરાચાની ધરતી પર કથાના આરંભે કહ્યું હતું. આ સપ્તાહના પ્રથમ દિવસે 250થી વધુ ગામ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. અદાણી પોર્ટ અને SEZના આયોજનમાં રવિવારે સવારે મુન્દ્રા તાલુકાના સિરાચા નજીક દાનેશ્વર ધામ મહાદેવ પાસે પોથી યાત્રા અને દીપ પ્રાગટ્યથી 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો હતો. ભાવિકોથી ખીચોખીચ ભરાયેલ કથા શમિયાણામાં વક્તાએ શ્રી કૃષ્ણના ગુણગાન, ભક્તિ અને દ્રષ્ટાંતનો સાથે પ્રથમ દિવસે કથાની શરૂઆત કરી અને કહ્યું કે આ આપણી સૌની કથા છે. પ્રતિષ્ઠિત નાગરિકો, બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓ જોડાયા હતા. આ પ્રસંગે સંત મહંતો પૂજ્ય દેવેન્દ્રગીરીજી મહારાજ, દાનેશ્વર જાગીર, મોહનગીરીજી મહારાજ, વિશ્વંભરગીરીજી મહારાજ કાંડાગરા તથા 50થી વધુ સાધુ મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિનોદ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને શુભકામનાઓમાં તેમણે આ કથા સપ્તાહમાં વધુમાં વધુ લોકો સહભાગી થાય અને આરોગ્ય સેવાનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી વગેરે ગામે ગામના આગેવાનો અને ભાવિકો કથા શ્રવણ માટે પધાર્યા હતા. અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, CEO સુજલભાઈ શાહ, અદાણી ગ્રુપના વિવિધ વિભાગના વડાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષિતભાઈએ ઉપસ્થિત મહાનુભાવોને ખેસ તેમજ આ કથાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા. આયોજનમાં સ્ટાફગણ ઉપરાંત ગ્રામજનો વ્યવસ્થામાં સહભાગી થયા હતા. તારીખ 20મી સુધીની આ કથામાં તારીખ 17 ડિસેમ્બરની સાંજે લોકગાયક કીર્તિદાન ગઢવી, ભજનિક દેવરાજ ગઢવી અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે. ગૌ સેવા મહાપ્રસાદ તથા સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વ્યવસ્થા તેમજ સ્વદેશી વિચારધારાથી સ્થાનિક બજારને પ્રોત્સાહન જેવા પાસાઓ સાથેની આ કથામાં ભક્તોને અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે. ભચાઉમાં લોધેશ્વર પાસેની નર્મદા કેનાલમાં ગાય પડી જતા ભચાઉ ફાયર બ્રિગેડે 2 કલાકની મહેનત બાદ જીવતી બચાવી. આજરોજ તારીખ 15/12/2025ના રોજ ભચાઉ ફાયર ટીમને કોલ આવ્યો હતો કે લોધેશ્વર કેનાલ પાસે એક ગાય કેનાલમાં પડી ગયેલ છે અને નીકળે તેમ નથી, જેથી ફાયર બ્રિગેડની ટીમની મદદ માંગવામાં આવી હતી. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આજુબાજુના જીવદયા પ્રેમીની મદદથી ગાયને 2 કલાકની મહેનત બાદ જીવતી બચાવી લેવામાં આવી હતી અને બહાર કાઢવામાં આવી હતી. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા, જીવદયામાંથી જમાભાઈ રબારી, હિતેશ મહારાજ, અન્ય લોકો જોડાયા હતા. દર્શક મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.